આપણી આસપાસ જેટલા પણ સફળ વ્યક્તિઓ સક્સેસફુલ પીપલને જોઈએ છે તો આપણને એ વસ્તુ સમજાશે કે અગર એમણે કંઈક એમના જીવનમાં નવું અને મોટું કર્યું છે તો એની પાછળનું કારણ એ છે કે એમણે કંઈક હટકે વિચાર્યું અને એ સવાલ ઊભો કર્યો કે આ વસ્તુ કેવી રીતે શક્ય છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને સવાલ કરીએ છીએ તો આપણું સબકોન્શિયસ માઇન્ડ એનો આપણને રિપ્લાય કરે છે, કારણ કે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં અસીમિત સ્ટોરેજની કેપેસિટી છે અને એ સ્ટોર શું કરે છે, આપણે જેને ફીડ કરીએ છીએ. આપણે આપણા જે વિચારો અંદર ફીડ કરીએ છીએ એ એના બેઝિસ ઉપર આપણને જે ઇન્ટ્યુશન્સ થતા હોય છે, વિચારો આવતા હોય છે કે કોઈક વખત કોઈ ક્વેશ્ચન આપણે રહેશે કે આ સિચ્યુએશનમાં હું શું કરું, તો જે આપણને જે રિપ્લાય મતલબ જે ઇન્ટ્યુશન આવતું હોય છે, જે વિચાર આવતો હોય છે, આપણે સબકોન્શિયસ માઇન્ડથી જ આવતો હોય છે. ઇટ મીન્સ કે આપણે આપણી અંદર જે ભર્યું છે એ જ વસ્તુ આપણને બહાર મળશે. તો જે સક્સેસફુલ પીપલ છે એ લોકો સકારાત્મક વિચારો ફીડ કરે છે પોતાના માઇન્ડમાં અને એના ઉત્તરમાં એમના સબકોન્શિયસ માઇન્ડમાંથી એમને ઇનોવેટિવ આઈડિયાઝ આવતા હોય છે. તો હવે આપણે આ વસ્તુ કેવી રીતે કરી શકીએ? સી, તમે ઘણીવાર જોયું હશે કે અમુક લોકો ઓહો આ વસ્તુ મારી જોડે જ કેમ આવું થાય છે, આ વસ્તુ મારી જોડે જ કેમ આવું થાય છે, એવું બોલતા હોય છે જ્યારે સિચ્યુએશન એમના ફેવરમાં ના હોય. તો આપણે હવે શું કરવાનું છે? અફર્મેશન્સ. આપણે જે અફર્મેશન્સ બોલીએ છીએ કે આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી, આઈ એમ સક્સેસફુલ, રાઈટ? તો હવે ઘણા ખરાને એવું હોય છે કે આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી બોલે પણ પાછળથી એક બેક ઓફ ધ માઇન્ડમાં આવતું હોય છે કે અરે આ તો જૂઠું છે, હું ક્યાં વેલ્ધી છું. મતલબ જેને પૈસા કમાવા છે એ અફર્મેશન્સ બોલતા હોય છે કે આઈ એમ વેલ્ધી, પણ મનથી નથી બોલી શકતા કારણ કે બેક ઓફ માઇન્ડમાં આવે છે કે હું તો વેલ્ધી છું જ નહીં. તો હવે આ વસ્તુને આપણે કેવી રીતે સકારાત્મક રીતે બદલી શકીએ? તો તમારે કેવી રીતે બોલવાનું છે? અને તમે જેમ નેગેટિવ સિચ્યુએશનમાં બોલો છો ને પોઝિટિવ કરવાનું છે. જેમ કે આપણે જ્યારે કંઈક ખરાબ થઈ જાય તો બોલીએ છીએ ને કે મારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે. તો અહીંયા તમારે ખાલી આઈ એમ વેલ્ધી નથી બોલવાનું, તમારે બોલવાનું છે અરે હું આટલી વેલ્ધી કેમ છું, અરે હું આટલી હેલ્ધી કેમ છું, અરે મારું કામ આટલું ઇઝીલી કેવી રીતે થઈ જાય છે, હું જ્યાં જાઉં છું ત્યાં મને સક્સેસ કેવી રીતે ઇઝીલી મળી જાય છે. સી, આપણા ટોન, આપણા ફિલિંગ, આપણા વાઇબ્રેશન્સ કેટલા બદલાઈ ગયા. અગર હું ખાલી એટલું બોલું આઈ એમ સક્સેસફુલ, ના, એ નહીં મજા આવે. પણ હું અગર બોલું કે અરે હું આટલી સક્સેસફુલ કેમ છું, મારા માટે દરેક વસ્તુ આટલી ઇઝી કેમ છે, તો સી કેવી ફિલિંગ અને કેવા વાઇબ્રેશન્સ આવ્યા. તો આ જ વસ્તુ તમારે કરવાની છે. અફર્મેશન્સને આ સ્ટાઇલમાં બોલો. તમે તમારું અફર્મેશન્સ તમારી રીતે બનાવો. દેખો, આપણે જાણી અજાણી નકારાત્મક વસ્તુ બહુ બધી બોલતા હોઈએ છીએ, તો બસ એ નકારાત્મકને તમારે સકારાત્મકમાં ફેરવવાની છે. કારણ કે હું જ્યારે બોલું છું કે હું આટલી સક્સેસફુલ કેમ છું, તો એ વસ્તુ વારંવાર મારા માઇન્ડમાં જઈ રહી છે, મારા સબકોન્શિયસ માઇન્ડમાં જઈ રહ્યું છે કે હું સક્સેસફુલ છું. તો મારું સબકોન્શિયસ માઇન્ડ મને એવા આઈડિયાઝ આપશે કે જેનાથી મારું સક્સેસ ઓર વધે. મારા જે કામ છે એમાંય મને ઇનોવેટિવ આઈડિયાઝ આપશે, મને એવા લોકો જોડે મેળવી આપશે કે જેનાથી મારી સક્સેસ વધારે વધે. તો આ બધું ત્યારે શક્ય છે જે જ્યારે આપણે ઇનપુટ આપણે આપણા માઇન્ડમાં ફીડ પોઝિટિવ સકારાત્મક વિચારો મૂકીશું વિથ ફિલિંગ, વિથ હાઈ વાઇબ્રેશન્સ. અને એના માટેનો મેં આજે તમને એકદમ ઇઝી રસ્તો બતાવ્યો છે કે તમે આ પેટર્નમાં બોલો તો તમને બહુ જ ઇઝી પડશે. ચાહે તમારે હેલ્થ હોય, વેલ્થ હોય, રિલેશનશિપ હોય, સક્સેસ હોય, ફેમિલી હોય, સ્પિરિચ્યુઅલિટી હોય, જે પણ વસ્તુ મેળવવી હોય એને આ સ્ટાઇલમાં બોલો તો આનાથી તમને એના ફેરફારો થતા દેખાશે, કારણ કે આ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ ઇઝીલી જશે. આને ટ્રાય કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે.
આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.